પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવળ VTVમાં આપનું સ્વાગત છે. ઓફ ધ રેકોર્ડના મંચ પર આજે આપણી વચ્ચે એક એવા મહેમાન છે જેમની પ્રભાવશાળી વાણીથી લાખોની જનમેદની જોત જોતામાં મંત્રમુગ્ધ થઈ જાય છે. રાજનીતિની શતરંજના તેઓ ચાણક્ય છે. ભારતભરમાં ફરી વળેલા ભારતીય જનતા પક્ષના વિજય રથના એક અત્યંત મહત્વના રથી કહો, સારથી કહો કે મહારથી કહો તેવા સોરઠની ધરતીના સપૂત પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આજે આપણી વચ્ચે હાજર છે. રૂપાલાજી, ઓફ ધ રેકોર્ડના મંચ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, રામ રામ. રૂપાલાજી, આપ ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છો. વાતની શરૂઆત કરીએ ત્યારે એ જાણવામાં રસ છે કે સેવા ક્ષેત્રની અંદર આપનું પદાર્પણ કયા સંજોગોમાં થયું? હું તો શિક્ષક હતો. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ એક તબક્કે મને ચીફ ઓફિસર તરીકે અમરેલીમાં હું આવું એવી દરખાસ્ત મારી પાસે કરી. ઓકે. અને મેં એ સ્વીકારી. અને દિલીપભાઈ સંઘાણી એ મારા ક્લાસમેટ છે, બધા જાણે છે. અમે બંને કો સ્ટુડન્ટ લાંબા સમય સુધી, 5મા ધોરણથી અમે બંને સાથે હતા. ઓકે. અને એ સ્વભાવે જ નેતા અને એ મારા સહાધ્યાયી હોવાને કારણે અને એ ભારતીય જનતા પાર્ટીના અને જનસંઘ સમયથી ઓકે એ સક્રિય કાર્યકર્તા હતા જ. અને નેતા તરીકે કોલેજ કાળમાં પણ એમણે પોતાની ખ્યાતિ જમાવી દીધેલી. ઓકે. એટલે એનો મિત્ર હોવાના નાતે હું પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જેમ ડેવલપ થયો. ધારાસભ્ય બન્યા પછી પ્રજાના પ્રતિનિધિ તરીકે આપ એકમાત્ર એવા અપવાદરૂપ નેતા સાબિત થયેલા છો ભૂતકાળમાં કે જેમણે ચૂંટણી જીત્યા પછી પોતાના મત વિસ્તારની અંદર 70થી વધારે ગામડાઓમાં પદયાત્રા કરી છે. આ પદયાત્રા પાછળ શું વિચાર કેન્દ્ર સ્થાને હતો? તમે સુધીરભાઈ મને બહુ પાછળના સમયમાં લઈ ગયા, પણ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. અને મારા મનમાં ઝીલાયેલી વાત બિલકુલ નિખાલસતાથી તમારી સાથે શેર કરવામાં મને કોઈ વાંધો નથી. એ વખતે મને એવો વિચાર આવ્યો હતો કે હું જે વિસ્તારનો પ્રતિનિધિ છું ધારાસભ્ય તરીકે, આ આખા એ વિસ્તારને ભૌગોલિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે બરાબર આત્મસાત કરવો હોય ઓકે તો શું કરવું જોઈએ, એને અમલમાં મૂકવા માટે મેં આ પદયાત્રા આખા એ વિસ્તારની કરવી, સળંગ કરવી. અને એ પદયાત્રાની અંદરનો એક ખૂબ અગત્યનો અને અજાણ્યો મુદ્દો છે મિત્રો, કે હું એ પદયાત્રા દરમિયાન જે ગામમાં જતો એ ગામમાં અચૂક હું દલિતવાસમાં જતો. ઓહ વાહ. એમની વચ્ચે બેસતો, એમની ઝીણી ઝીણી વાતો સાંભળતો, વાસની સ્થિતિનું સાચું મારા ધ્યાનમાં દર્શન આવતું હતું, ગામનું સાચું દર્શન આવતું હતું, એક ગામથી બીજે ગામ જવાના રસ્તાઓની સાચી સ્થિતિનું જાણવા આવતું હતું. તો આત્મસાતનો મારો કહેવાનો અર્થ એવો હતો કે તળ ધરતીની સાથે જોડાવાનો. પછી આપણી લોક પ્રણાલીઓ હોય, બરાબર છે, હા, ગામડાના લોકોના આપણી સાથેના ભાવો હોય છે, એને ઝીલવાનો અવસર મળે. અને ખૂબ આનંદની વાત આપણી સાથે શેર કરું. એ વખતની પદયાત્રામાં એક બીજું ઉમદા કામ અનાયાસે એ વખતના મારા સાથીદારોએ જે ગોઠવ્યું હતું, એ અમે હર ગામની અંદર એક વૃક્ષરોપણ કરતા હતા. તો આજે હું કોઈ ગામમાં જાઉં છું તો એ લોકો હરખભેર એ મોટા વડલાઓ અમને દેખાડે છે, સાહેબ આ તમે પદયાત્રા વખતે વાવી ગયા છો અને એને લોકોએ સાચવા છે, એની ફરતે બેસવાના ઓટલા કર્યા છે. બહુ ઊંચી વાત છે. અને આજે આપણે એ વખતે વાવેલું વૃક્ષ એ આજે વિશાળ વટવૃક્ષ જોઈએ તો મનને ઠારકો. આપના ચિંતનના પરિપાક રૂપે આપણે એક ટિફિન મિટિંગ શરૂ કરેલી, મને યાદ છે. આ ટિફિન મિટિંગ પાછળનો કન્સેપ્ટ અને એના આપના અનુભવો અને એમાંથી આપણે શું માર્ગદર્શન, એ થોડું વિગતે કહો. તમે આજ મારા મનને ઢંઢોળવાની કોશિશ કરો છો અને યાદ રાખ્યું એ માટે તમને ધન્યવાદ. નહીં, બહુ મને એમ છે લોકશાહીની ખૂટતી કડી હતી. ટિફિન બેઠકનો હાવ સાચો જે મારા મનમાં વિચાર સ્ફુર્યો હતો ને એ સ્મરણો તમને કહું. હા પ્લીઝ. હા, ગામડામાં ક્યાંક જવાનું થાય, કોઈ કાર્યક્રમ હોય એમાં જઈએ કે મુલાકાતે જઈએ તો કોઈક આપણા ઠેકેદાર હોય એમને ત્યાં જમવાનું આપણે સ્વાભાવિક રીતે કહીએ. પણ પછી એક ટેવને કારણે પછી હું પૂછપરછ કરું, ભાઈ કાલે હું ફલાણા ગામમાં આવ્યો હતો, ફલાણા ભાઈને ત્યાં જમ્યો હતો, પછી શું ત્યાં વાતચીત એમાં કંઈ. તો એમાંથી મને જાણવા મળી એક અગત્યની વાત કે તમે 15 જણાનું જમવાનું કીધું હતું અને જેમાં 65. ઓકે. તો બિચારો તમારા ભાઈબંધની દિશા બગાડી નાખી. બીજો મુદ્દો પેલા મિત્ર પાસેથી 2-4 મહિના પછી જાણવા મળ્યો કે તમને જમાડ્યા તો મને 4-5 ભાઈબંધો પછી મારાથી રિસાઈ ગયા.
ઓકે, એ કે એને એમ કીધું કે આ મંત્રી તારે ત્યાં જમવા આવ્યો તે અમને ન બોલાવ્યા, બરાબર છે. ઓકે, તો એને કારણે મારી યારે દુશ્મનાવટ રાખે. એટલે આ હાડમારીનું સોલ્યુશન શું? ત્રીજું એક એવું ધ્યાનમાં આવ્યું કે આપણે કાર્યક્રમ તરીકે અમે ક્યાંક જ્યાં જઈએ અને જમણવારના કાર્યક્રમો કરીએ, તો દાખલા તરીકે તમને અમે કહીએ એટલે તમે જમાડી દો, 500 માણસનું જમણવારનો ખર્ચ તમે ભોગવી લો. તો પછી તમે 500 માણસને જમાડ્યા મારા વતી, હા એ બરાબર મારી ઉપરનું તમારું એક એહસાન થઈ ગયું. બરાબર છે. એટલે એવી તમારી વાતને મારે પછી દબાતા સ્વરે સાંભળવી પણ પડે. તો આમાંથી શું થઈ શકે? તો એક વખત હું મુંબઈ હમ, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના કાર્યક્રમમાં ગયો હતો. ઓકે, સાહેબ 25-30 હજાર કરતાં વધારે માણસો હશે કાર્યક્રમમાં. હવે અમે એક બધા કાર્યક્રમ પૂરો કરીને નીકળ્યા ને તો હું તો સખત ભૂખ્યો થયો હતો, હમ, પણ વ્યવસ્થા નામની કોઈ જાહેરાત થઈ નહીં. હમ, મારા પરિચિત સ્વાધ્યાયીઓ જે મંચ ઉપર હતા ને મને ઓળખતા હતા એવા એક બે જણ જે મળી ગયા હતા, એમણે મને પ્રેમથી કીધું કે ચાલો અમારે ટિફિન છે જ. તો એમાં હું જમી લીધું. પછી એ વખતે મને ખબર પડી કે આ બધા જ લોકો ટિફિન લઈને આવ્યા હતા. એટલે આપને પેલી સમસ્યાનું સમાધાન ત્યાં જ એટલે કરો છો. મને મગજમાં ટ્યુબલાઇટ થી મેં કીધું અમે હેરાન થઈ છીએ આ કાર્યક્રમોમાં, જમણવારના પ્રસંગોમાંથી વ્યક્તિગત પણ મુશ્કેલી પડે છે, સામાવાળાને પણ મુશ્કેલી પડે છે, તો એના ઉકેલ તરીકે આપણે આ કરી શકીએ તો કેમ? અને મેં મનમાં નક્કી કર્યું કે આપણે રાજકારણમાં પણ સારી પ્રવૃત્તિને દાખલ કરવા માટેની કોશિશ કરવી જોઈએ. ઓકે, અને મેં એને દાખલ કરી. ઓકે, અમરેલી તાલુકાના ખાસ કરીને મારી વિધાનસભા ક્ષેત્રના એ વખતના જે કાર્યકર્તાઓ હતા એ બધાએ દિલથી આ વાતને ટેકો આપ્યો. બીજું, અમે ટિફિન બેઠકમાં એક નવો કન્સેપ્ટ દાખલ કર્યો કે ભાઈ જે કોઈ ધારાસભ્યને પ્રશ્નો રજૂ કરવા હોય ઓકે, એને બધાને પણ આ મિટિંગમાં આવવાનું છૂટ. અને એને મેં રિલિજિયસલી દર મહિનાના 3જા શનિવારે અચૂક રીતે અમે મળ્યા. માનનીય નરેન્દ્રભાઈ એ મુખ્યમંત્રી તરીકે પણ મારી ટિફિનમાં ઉપસ્થિત રહેલા. પછી નરેન્દ્રભાઈએ પોતાના મત વિસ્તારમાં પણ એ ટિફિન બેઠકનો પ્રયોગ કરાવેલો. અને અહીંયા મણિનગરના વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓની સાથે નરેન્દ્રભાઈની ટિફિન બેઠકમાં હું ઉપસ્થિત રહ્યો હતો. એનો મને આનંદ અને ગર્વ છે. આપની દ્રષ્ટિએ સમાજની અસલી સમસ્યા શું છે? પ્રશ્ન તમારો ખૂબ વ્યાપક છે અને મારા આટલા વર્ષના જાહેર જીવન પછી એનો મારે જવાબ આપવાનો હોય તો હું આ પ્રશ્નને 2 વિભાગમાં ઓકે વહેંચી શકું. એક સવાલો જે છે એ લોકોની દેશની આવશ્યકતા અને જરૂરિયાત સંબંધી છે. એક સાચી સમસ્યા છે, એનું નિદાન થાય પણ છે, ઉપચાર કરવાની કોશિશ પણ થાય છે, પણ મહદઅંશે એમાંથી ઓછી સફળતા મળે છે. એ છે વિશ્વસનીયતાનો બહુ સરસ અભાવ. આજે રાજકીય પાર્ટીઓથી માંડીને રાજકીય નેતાઓ ઓકે ની વિશ્વસનીયતાના પ્રશ્નો, અને એ હવે અત્યારે હેરાન ઉપર છે મારી દૃષ્ટિએ. આજે કોઈ પણ નેતા કોઈ પણ પ્રકારનું નિવેદન કરે તો લોકોને એ નિવેદનની વિશ્વસનીયતા અંગે સવાલો છે. આપને લાગે છે કે મૂલ્ય આધારિત રાજનીતિ જે છે એનું વર્ચસ્વ હજી પણ છે? આજે વર્ચસ્વ છે એવો જે તમારો સવાલ છે ને, એ ડાઉટમાંથી ઊભો થયેલો સવાલ છે કે ભાઈ આવું હશે કે નહીં હશે. હું બહુ નમ્રપણે આ બાબતમાં માનું છું કે મૂલ્ય આધારિત રાજનીતિમાં દાખલા તરીકે વ્યક્તિગત નેતાઓ એમનું પોતાનું આચરણ અથવા તો એમની પોતાની માન્યતાઓ, બરાબર છે, રાજકીય પક્ષો એમનું આચરણ, બરાબર, અને એમની પણ આ બાબતની અંદરની શ્રદ્ધા, બરાબર, પક્ષોની, તો આ બધા જ લોકો એમાં કેટલું હશે કે કેટલું નહીં હશે એ કસોટીની અને ચર્ચાનો વિષય છે. પણ ભારતની આમ જનતામાં મૂલ્ય આધારિત રાજનીતિ પ્રત્યે અપાર શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ અને ભરોસો આજે પણ છે. એ આપની વાત સાથે હું 100% એનો સંમત છું. ઉદાહરણ તમને આપું. હા, સાહેબ, ઘણા તુમુલ સંઘર્ષો વચ્ચે જ્યારે નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીએ પ્રચારના વડા તરીકેની જવાબદારી સોંપી હતી, બરાબર છે, રાઈટ, એમને હજી વડાપ્રધાન તરીકે પસંદ નહોતા કે એ નિર્ણય માત્રથી ભારતીય આપણા દેશની જનતાએ આશાનું સેવવાનું શરૂ કરી દીધું હતું. ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું નહોતું કે આટલી સીટો અમને મળે, અને વિપક્ષમાં રહેલા લોકોએ વિચાર્યું નહોતું કે આટલો અઘરો પરાજય અમને મળે. એ બંનેની વચ્ચેથી જે બહાર નીકળ્યું એ દેશની જનતાનો
મૂલ્યો ઉપરનો વિશ્વાસ. આપણી જૂની પુરાણી પરંપરાઓને ધ્યાનમાં રાખીએ તો આજના સમયની અંદર આપણે જે વિકાસમાં જે છે એ આપણી પ્રગતિ છે કે અધોગતિ છે? આપણી સંસ્કૃતિનું જે માર્ગદર્શન આપણને મળેલું છે જીવન જીવવાની પદ્ધતિ તરીકે, ઓકે, તો એમાં એક ખૂબ મોટો આશાવાદ અત્યારે નરેન્દ્રભાઈ ઊભા કરવામાં સફળ થયા છે, મારે કહેવું જોઈએ. કઈ તમારા રીતે? પ્રશ્ન જવાબ. આપણી સૌથી પુરાણી પરંપરા એટલે આપણી યોગ વિદ્યા. બરાબર. આજે વિશ્વએ એને સ્વીકારવાની હા પાડી છે. તો આ આપણી પરંપરાના આધાર ઉપર હવે આ જે દિશામાં આપણે જઈ રહ્યા છીએ એને આપણે પ્રગતિ કેવી કહીશું કે અધોગતિ કહીશું એમ નહીં મૂલવી શકાય. ઓકે. બીજી એક બાબત હતી, વિશ્વને ભારતીય સંસ્કૃતિએ કે હિન્દુ સંસ્કૃતિએ આપેલી અણમોલ ભેટ એ આપણી કુટુંબ વ્યવસ્થા છે. ઓકે. હું તો નમ્રપણે માનું છું કે આપણી સંસ્કૃતિ ટકી આટલી એનું કારણ જ આપણી આ કુટુંબ વ્યવસ્થા છે. ઓકે. કારણ કે કેટલાક ઘડતરના જે ભાગો હતા ને એ એજ્યુકેશનમાં નથી થવાના ભાઈ. એ જ્યારે ગુરુકુળોની પરંપરાઓ આપણી નષ્ટ થઈ ગઈ ને પછી જે પરંપરાઓમાં આપણે આવ્યા છીએ એમાં અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ સિસ્ટમની ટીકા કરવાનો મતલબ કંઈ નથી, પણ એ બધું હોવા છતાં આપણે અકબંધ હતા. ખરો મોગલોના 800 વર્ષના શાસનમાં આપણે તૂટ્યા નથી. થોડીક આપણે રાજકીય ક્ષેત્રની વાત કરીએ. કેન્દ્રમાં આપની સરકાર છે, આપ ખેડૂત પોતે છો. જમીન સંપાદનનો ખરડો એક વિવાદ બન્યો છે, એમાં ખેડૂતોનો ઉગ્ર આક્રોશ છે. આપનું શું મંતવ્ય છે? આ કાયદો અમારો નથી, આ તો અંગ્રેજોએ બનાવેલો કાયદો છે. બરાબર છે. એને 13માં કોંગ્રેસની સરકારે એમેન્ડ કર્યો હતો. હા, બરાબર છે. અને મહત્વની વાત એ કોંગ્રેસના લોકો એ કહેતા ભૂલી જાય છે કે એ વખતે આ સુધારેલો કાયદો પાસ કરાવવામાં અમારી પાર્ટીએ અને અમે એને સપોર્ટ કર્યો હતો સંસદની અંદર. બરાબર છે. એ સ્ટેન્ડ ઈ કેમ ભૂલી જાય છે? આમાં તે વાંધો વખતે જે નહીં, મોટા તે વખતે અમારા વાંધાઓ હતા જ, તેમ ધમાલ છતાં કરી. આ બિલની અંદર અમે એને સપોર્ટ આપ્યો તો એ વાત કોંગ્રેસના મિત્રો કહેતા નથી. પણ આમાં જોગવાઈઓ સામે વિરોધ છે. દાખલા તરીકે પહેલા એવું હતું કે સુધીરભાઈ, મારે આજ કેવરાવવું છે તમારી પાસે કે એ વખતેની જોગવાઈઓ સામે અમારે વાંધો હતો, એટલે અમે અત્યારે એ સુધારી રહ્યા છીએ. તમારા માધ્યમથી હું ખેડૂતોને કહેવા માંગુ છું એ છે કે કોઈ ખેડૂતની સંપૂર્ણ જમીન વહી જાય છે તો એ બિન ખેડૂત થઈ જાય છે. ખેડૂતોના મનમાં મોટી ચિંતા અને અજંપો છે. ભારત સરકારે આ બિલની અંદર એવી જોગવાઈ કરી છે કે આમાં જેની જમીન સંપાદિત થવાને કારણે સંપૂર્ણ ખેતી વગરનો જે ખેડૂત થઈ જતો હોય છે એને એક એવું સર્ટિફિકેટ આપવામાં આવશે કે આ લેન્ડલેસ થવાનું કારણ આ જમીન સંપાદન છે, એ એની જિંદગીમાં ઈચ્છે ત્યારે જમીન લઈ શકશે. એટલે આ કાયદો ખેડૂતોના હિતોની મહત્તમ કાળજી લઈ અને બનાવેલો કાયદો છે. આમાં સૌથી મોટો ભ્રમ અને આક્ષેપ જે થઈ રહ્યો છે એની હું તમે નથી પૂછું તોય ચોખવટ કરવાના મતનો છું કે આ અમે ખેડૂતોની જમીન પડાવી લેવીને ઉદ્યોગપતિઓને દઈ દેવાના. હું તમને તમારા આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતના દીકરા તરીકે કહેવા માંગુ છું, નેતા તરીકે નહીં, ભાજપના કાર્યકર્તા તરીકે નહીં, પણ મેં જે આ કાયદાનો અભ્યાસ કર્યો છે એના આધારે કહું છું કે આ કાયદાના આધારે 1 વીઘો જમીન કોઈ ઉદ્યોગપતિને મળશે નહીં. ચોક્કસ. ડંકાની ચોટ ઉપર. નરેન્દ્રભાઈ અહીંયાથી ગયા ને 1 વર્ષ થયું. 1 વર્ષ દરમિયાન આપને ક્યારેય એવું લાગ્યું છે કે નરેન્દ્રભાઈની ખોટ વર્તાઈ રહી છે? હવે નરેન્દ્રભાઈની ખોટ નથી વર્તાતી એમ કેવું એ તો કોઈ યોગ્ય વાત છે? નરેન્દ્રભાઈ જેવો ડાયનેમિક માણસ આપણી સાથે ડે ટુ ડે ના વહીવટમાં હોય અને બીજે દિવસે ના હોય તો એની ખોટ તો કાયમિક ધોરણે ગણાય. પણ એને અમે પચાવી એટલી એવી રીતે શકીએ છીએ કે અહીંથી વિયા ગયા એટલે એબ્સર્ડ નથી થઈ ગયા. એ અહીંથી વૈયા ગયા ભારતના વડાપ્રધાન થયા છે. બરાબર. એટલે વડાપ્રધાન તરીકે અમને માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે ગુજરાતના વહીવટી તંત્રની જે કાંઈ કાર્યક્ષમતા છે કે કાર્યદક્ષતા છે એના ઉપર એનો કોઈ એમની ગેરહાજરીની અસર ખરી કે કેમ? સાહેબ, કોઈ પણ અસવાર ઉતરે ને એટલે ઘોડો એની અસર બતાવે. ઓકે. એમાં એને એવી રીતે નહીં આપણે લઈ શકીએ. ઓકે. નરેન્દ્રભાઈ પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે, એનો એક પોતાનો કામ કરવાનો અનોખો અંદાજ છે, એની પોતાની એક આવડત છે. રાઈટ. એને કારણે એ જે કામ કરતા હતા અને અત્યારે આનંદીબેન મુખ્યમંત્રી છે અને એ જે કામ કરે છે એ બંનેની વચ્ચે એ વૈયક્તિક તફાવત રહેવાનો છે. બરાબર છે. પણ એમણે જ સોંપેલી પદ્ધતિઓ છે. ઓકે. શાસનમાં શું હોય છે કે શાસન છે ને એ કેટલીક પ્રસ્થાપિત કરેલી સિસ્ટમો ઉપર ચાલતું હોય. કરેક્ટ. હવે આનંદીબેને કૃષિ મહોત્સવ
જેવો આઈડિયા એને આવે કે કેમ બરાબર એ આપણે વિચારીએ તો એમાં મતભેદ હોઈ શકે, બરાબર. પણ અહીંયા આપણે પ્રસ્થાપિત કરેલો છે એટલે એમને તો ખાલી ચલાવવાનો જ છે. અને ઘણા લાંબા સમયથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અહીંયા ગુજરાતમાં સરકાર ચાલી હોવાને કારણે અને આ બધા જ મંત્રીઓ બરાબર છે મોટાભાગના, બરાબર છે કોઈ એક બેને બાદ કરતા બાકીના બધા જ મંત્રીઓએ એમના મંત્રીમંડળમાં કામ કરેલું છે, બરાબર છે એટલે એ બધાનો અનુભવ છે, અધિકારીઓ એના ઈ છે, બરાબર છે. તંત્ર એનું એ છે. પાટીદાર આંદોલન ચાલુ થઈ ગયું છે ગુજરાતમાં, એના મને એમ પાછળ થયું કે આ આપનું શું તમે- અવલોકન છે? મને એમ થયું કે આ તમે કેમ રહી ગયા એમ હસોડો. એ તો આવો સમયે શું- પૂછવાનું ને શુભ સુકન્યાળ વિષય કાઢ્યો કેમ નહીં? સાહેબ, અત્યારે તો ચર્ચાનો પૂછો, વિષય પૂછો, છે પૂછો, પૂછો. પાટીદાર આપ પણ છો, જી. ગુજરાતમાં પાટીદારોનું વર્ચસ્વ છે જી, જી. અને પાટીદારો અનામત માટેનું આ એક આંદોલન શરૂ થયું છે, એની પાછળ શું આપને લાગે છે? જુઓ, હું એ વાતની સાથે બિલકુલ સ્પષ્ટતાપૂર્વક કહેવાના મતનો છું હમ, કે આ આંદોલન અત્યારે ચાલુ છે. બરાબર પાટીદારો ના જ યુવાનો આની સાથે બરાબર છે. નેતૃત્વ કરી રહ્યા છે, હમ, પણ એમાં એવું નથી કે પાટીદાર સમાજને ઇન્વોલ્વ કરીને, પાટીદાર સમાજને વિશ્વાસમાં લઈને કે પાટીદાર કાર્યકર્તાઓને વિશ્વાસમાં લઈને અને આ આંદોલન ચાલે છે ઓકે, એ ટાઈપનું એક આમાં નથી. નથી. હમ, જે ઘટનાઓ બની છે હમ, એમાં પણ એવું જોવા મળે છે. દાખલા તરીકે વિસનગરની ઘટના, બરાબર. હમ, તો ત્યાં ઋષિકેશ ધારાસભ્ય છે, હમ, તો એ પાટીદાર સમાજનો જ છે, હમ, એ ધારાસભ્ય પાછો પાટીદાર સમાજનો જ છે. બરાબર છે, બરાબર છે. તો એમની સાથે જે બનાવ બન્યો, એટલે કુલ મળીને એક લાગણી હમ, અને એક સંવેદના, એની સાથે કેટલાક યુવાનો આ આંદોલન ચલાવી રહ્યા છે. યુવાનોની જે માગણીઓ છે, જે આપણે આમ પ્રત્યક્ષ રીતે તો મારે કોઈની સાથે હા, શેર કરવાનું નથી થયું, હમ, પણ જે મીડિયામાંથી કે કર્ણોપકર્ણ આપણે કોઈની પાસેથી જે સાંભળ્યું હોય તો એમાં એવું આવે છે કે અમને અનામત જોઈએ. જે રીતે આંદોલન સુનિયોજિત રીતે શરૂ થઈ ગયું છે બહુ ટૂંકા સમયની અંદર, અને એવું લાગે છે જે માહિતી બહાર આવી રહી છે કે એમાં જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે એક આખું તંત્ર સક્રિય થઈ રહ્યું છે, જી. તો આની પાછળ શું હોઈ શકે? આની પાછળ કયા હાથ હોઈ શકે? જુઓ, એક અમારે બિનરાજકીય રીતે કહેવું હોય હમ, તો એક તો આમાં જેને પણ એમ લાગતું હોય કે ભાઈ આ થવાથી આનો લાભ મને મળે એવું છે, હમ, હમ, એવા લોકો હમ. વિના નોતરે નહીં, આપને એવું લાગે છે આમાં રાજકીય પક્ષ હોય હું કે એના રાજકીય- એની ઉપર આવું હા. છું. હવે આવું કંઈ પણ ઊભું થાય એટલે વિપક્ષ એની રાહ જ જોતું હોય, હમ, અને એમાં પણ પાછું આ પાટીદાર સમાજનું ટાઇટલ છે હમ, કે જેમાંથી વિપક્ષને કદી કાંઈ મળતું નથી. હમ, એને કારણે ભલે એ પ્રત્યક્ષ આવતા હોય કે ના આવતા હોય, પણ પ્રચ્છન્ન રીતે એ આ આંદોલનને વ્યાપક બનાવવાની જે કાંઈ સગવડતાઓ, જરૂરિયાતો, એનું પોષણ એના દ્વારા થાય છે એવી વિગતો પણ અમારા પાસે આવી છે, એની માહિતીઓ પણ અમારા સરકાર પાસે આને કેવી આવી છે. રીતના નીપટશે આખા આંદોલન? સરકારની અને અમારી પાર્ટીની હમ, બંનેની વાત એકદમ ક્લિયર છે કે એક તો આપણે આ યુવાનોને સાચી વાતથી વાકેફ કરવા જોઈએ. ઓકે, એટલા માટે હું આપણા ગુજરાતના અને ખાસ કરીને પાટીદાર સમાજના જે યુવાનો હમ, અત્યારે આ આંદોલન ચલાવી રહ્યા છે એમના ધ્યાન ઉપર નમ્રતાપૂર્વક મારે મૂકવું છે હમ, કે આપણા પાડોશમાં જ રાજસ્થાનમાં આ જ પ્રકારની માગણીઓ સાથેનું ગુર્જરોનું આંદોલન નજીક ભવિષ્યમાં જ આપણે જોયું છે. એટલે પક્ષે એની સાથે સંવાદ સાધ્યો છે આ લોકો ના, સાથે? સંવાદ હજી તો નથી થયો એવું મારા ધ્યાનમાં નથી કે સંવાદ થયો હોય. કોઈને એકલ દોકલ કોઈને કોઈની સાથે મળવાનું થયું હોય તો એની માહિતી મારી પાસે નથી. ગુર્જર આંદોલન હમ, ઘણી ખુવારી થઈ, હમ, આપ્યું, કોર્ટે ના પાડી દીધી, હા, એટલે છેલ્લે એનું પરિણામ નહીં પરિણામ તો મળે. રદ થયું. તો પહેલું આખો જે અનુભવ છે એ હવે પાછો આપણે લેવાનો. એમ છતાં પણ એમના મનની જે વાતો હોય તો એમાં કઈ આરક્ષણ એ એકમાત્ર ઈલાજ નથી. બરાબર, બરાબર, રાઈટ. હું એમ માનું છું કે ધારો કે એમની સમસ્યા એડમિશન હશે, હમ, 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 હું એમ માનું છું કે એમની સમસ્યા રોજગાર હશે, બરાબર છે. હા, હું એમ સમસ્યા માનું એ છું છે. કે એમની સમસ્યા કોઈ તક હશે. એને એથી વિશેષ તો કઈ આ પાટીદારના દીકરાઓ બરાબર, છે, એની બરાબર, સમસ્યાઓ એટલે કઈ બીજું તો એમાં બરાબર. કશું હોય નહીં શકે. રાઈટ, રાઈટ, રાઈટ. તો એ સરકારની સાથે બેસે ને. અન્યથા વર્તમાન સમયમાં ગુજરાતની અંદર શાંતિ, સલામતી, વિકાસ આ બધાના પર્યાય તરીકે ગુજરાતના માહોલનો
બાર પરિચય છે, બાર ખ્યાતિ છે, એને પરિણામે દેશ વિદેશના લોકો મૂડીરોકાણ માટે ગુજરાતને પસંદ કરે છે. એવા સમયે ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ નિર્માણ કરવું એ ગુજરાતની વિરુદ્ધમાં છે. એ હું એમ નથી માનતો કે અમારી સરકારની વિરુદ્ધમાં છે. બરાબર છે, ગુજરાતની વિરુદ્ધ. ભાજપની વિરુદ્ધમાં છે એવું પણ હું નથી માનતો. બરાબર છે, હા. આ વાત ગુજરાતની વિરુદ્ધમાં જાય છે. ઓકે. અને આપણે વાટાઘાટો એની સાથે એને કરવી જોઈએ. બરાબર. એણે એવો પ્રયાસ કર્યો હશે અને એમાં એને નિષ્ફળતા મળી હશે તો એને અમે સામેથી કહીશું કે ઈલાજ કરીશું એનો. આપ અમરેલીના છો, સરકાર આપની છે. હમણાં ત્યાં જબરજસ્ત વરસાદ અને પૂરના કારણે ખૂબ પરિસ્થિતિ બગડી ગઈ. ત્યાંના લોકોનો આક્રોશ એવો છે કે સરકાર અને એનું વહીવટી તંત્ર રેસ્ક્યુ, રિલીફ અને રિહેબિલિટેશન ત્રણેય સ્તરે ખૂબ નિષ્ફળ ગઈ છે. આ આક્રોશના કારણોમાં આપનું શું મંતવ્ય છે? એક તો સુધીરભાઈ, તમે દ્રશ્યો પણ જોયા હશે અને લોકોનો આક્રોશ છે એમ તમે કહો છો તો હું એને એઝ ઇટ ઇઝ લઈ લઉં છું કે તમે કહો છો એટલે એવું હશે. પણ હું પણ ત્યાં હા રૂબરૂ પણ ગયેલો છું. ઓછામાં ઓછી ખુવારી જો થઈ હોય, જાનહાનિ જેને કહેવાય, એ માત્ર ને માત્ર સરકારની સતર્કતાને કારણે વિધિના નો ટાઈમ એમ હેલિકોપ્ટરો ત્યાં અમરેલીની ધરતી ઉપર હતા. એને પરિણામે ઓછામાં ઓછી જાનહાનિ થઈ. સરકારી તંત્રની જ્યારે હું વાત કરું છું ત્યારે કેવું છે, અત્યાર સુધી કેશ ડોલ મળી નથી. 15,000 જેટલા પશુઓ મરી ગયા. ત્યાં સરકારી તંત્ર એવું માગે છે કે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય તો મળે. પણ આવી અનેક સમસ્યાઓનો આક્રોશ છે. અત્યાર સુધીના શ્રેષ્ઠ કામો જે કહી શકાય એ પ્રકારના રેસ્ક્યુ ઓપરેશનો આ વખતે સરકારી અધિકારીઓએ, સ્થળ ઉપરના અધિકારીઓએ, ત્યાંના સ્થાનિક અધિકારીઓએ બધાએ ભેગા મળીને કર્યા છે. એટલે એ માટે તો ખરેખર તંત્રને આપણે અભિનંદન આપવા જોઈએ. નહીં, સરકારને ના આપવા હોય તોય મને તો વાંધો નથી. પછીની વાત આવી, આપે જે મુખ્ય મુદ્દો કર્યો, ભાઈ કેશ ડોલ્સની ચૂકવણીમાં તમે ₹1 નથી ચૂકવાનો રાજ્ય સરકારની તિજોરીમાંથી કયો છો. એના જવાબમાં મારે સભાનતાપૂર્વક અને સાવધાનીથી કહેવું છે કે 90% કરતાં વધારે કેશ ડોલ્સનું ચૂકવણું સંપૂર્ણ વિસ્તારમાં થઈ ગયું છે. પશુધનની બાબતમાં એક વિચિત્ર વાત છે કે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગે છે કે તમારું કયું પશુ હતું એનું પોસ્ટમોર્ટમ. હવે જેનું તણાઈ જ ગયું છે. એક વસ્તુ તમે સમજી લો કે પીએમ રિપોર્ટ તો કોઈ પશુઓનો મળવા જ સંભવ નથી. બિલકુલ, કારણ કે પીએમ ક્યાંય થયું જ નથી અને એટલે પીએમ રિપોર્ટનો કોઈ આગ્રહ નથી. સવાલ આટલો જ છે કે પશુધન છે એ આપણું વણ નોંધાયેલું છે. તો હવે એને હાવ આપણે કોઈકના કહેવા ઉપર જ જો રાખીશું કે ભાઈ તમે લખાવી દો કે મારી 10 ભેંસ તણાઈ ગઈ, તો એને જ માન્ય રાખવાની, તો હવે એનું શું કરીશું? અંદાજ એવો આવ્યો છે કે ભાઈ આખી જે આપણી આ શેત્રુંજી કાંઠાની વિગતો થઈને એમાં જેટલા ડેડ બોડીઓ મળ્યા, તો એ જે મળ્યા છે અવેલેબલ એની સંખ્યા 4,000 થાય છે. તંત્ર ગામના આગેવાનોને પૂછે છે કે ભાઈ તમે એમને કહીશું કે એવો રસ્તો બતાવો કે ભાઈ જેથી કરીને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ આ ચાલો ભાઈ તમારા 3 પશુ છે, તમારા 4 પશુ છે. અને એ જ્યારે ફેક્ટ ડેટા ઉપર કોઈ પણ રીતે આવશે તો રાજ્ય સરકારનું મન આજે ખુલ્લું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આપને એવું લાગે છે કે આપના પક્ષમાં ક્યાંય જૂથવાદ છે જ નહીં? જૂથવાદ નથી એમ હું કહી દઉં તો એ કહેવા ખાતર કહી દીધું કહેવાય, એટલું જ એનું માધ્યમ ગણાય. કોઈ પણ રાજકીય પાર્ટીઓ એ જૂથવાદથી પર હોય જ ના શકે. પણ એ જૂથવાદનું પરિમાર્જન કરવા માટેની કોઈ વ્યવસ્થા પાર્ટીએ વિકસાવી છે કે કેમ, એ પ્રશ્નો છે. આજ મંચ ઉપર આપના ભારતીય જનતા પક્ષના એક આપના જેવા જ કદાવર નેતા જે પણ અમરેલીના છે, દિલીપભાઈ સંઘાણી, એમણે એવું કહ્યું હતું કે અમારી પાર્ટી સત્તામાં છે, ભલે મેં મજબૂત દેખાતો હોય પણ અમારી પરિસ્થિતિ બહુ નાજુક છે. અને બીજું એમણે એક ગંભીર આક્ષેપ એવો કર્યો હતો કે 500 કરોડના જે ભ્રષ્ટાચારોના આક્ષેપો એમની સામે થયેલા તેમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસના નેતાઓ સામેલ હતા. એના વિશે આપનું શું કહેવું છે? મારે આપના માધ્યમથી બહુ દ્રઢપણે કહેવું છે કે દિલીપભાઈની સાથે પાર્ટી આ આક્ષેપોમાં તેનો બચાવ કરવા માટે જડબે સલાક રીતે એની પડખે ઊભી રહી હતી. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ મારી ઉપસ્થિતિમાં અમરેલીમાં સંમેલન કરીને અમે આના જવાબો આપ્યા હતા દિલીપભાઈને બદલે. એટલે એક વખત પાર્ટી જ્યારે તમારો ડિફેન્સ કરવા માટે પાર્ટીના અધ્યક્ષ સહિત લોકો હાજર રહીને ઓન કરે, ડિફેન્સ કરે કે ભાઈ અમારો કાર્યકર્તા સાચો છે, આ આક્ષેપ ખોટા છે, ઇટ્સ ઇનફ. ભારતીય જનતા પક્ષની કોઈ નબળાઈ પણ ખરી જે આપને ચિંતા કરાવતી હોય? ભારતીય જનતા પાર્ટી
ની નબળાઈ ગણો કે અમને જે પ્રશ્નો સતાવે છે એને બંનેને સાથે જોડીને જો હું કહેવાની કોશિશ કરું તો સમજો કે ગુજરાતમાં અમે 3-4 વખત રિપીટ થઈ શક્યા, પણ આ અનુભવ અમને અન્ય પ્રાંતોમાં નથી થતો. એની પાછળ મતોની જે ધ્રુવીકરણની પ્રક્રિયાઓ ચાલે છે અને એમાં અમારી ઈચ્છા હોય કે ના હોય, અમારી માન્યતા હોય કે ના હોય, પણ અમને હિન્દુત્વનું લેબલ લગાડી દેવામાં આવે છે પ્રતિપક્ષ તરફથી, અને એને પરિણામે અમારે કેટલાક મતો કારણ વગરના જ ગુમાવવા પડે. એવી સ્થિતિનું જે રાજનીતિમાં સર્જન થઈ રહ્યું છે હું એને અમારા પક્ષની મુશ્કેલી, અમારા પક્ષની નબળાઈ વગેરે સાથે એક પ્રશ્ન સમસ્યા તરીકે અમારે સામનો કરવો પડે. આપની નબળાઈ વિશે આપે ક્યારેય કાંઈ વિચાર્યું છે કે આ મારી નબળાઈ છે? એટલે બહુ વિચાર્યું હોય તો સુધારી લીધી હોત, પણ વિચાર્યું તો નથી. પણ હું આમ મને જે મિત્રો કહેતા હોય તો એમાંથી એક મારો ઉગ્ર સ્વભાવ, ઓકે, એને હું મારા જે કુલ મારું વ્યક્તિત્વ છે એની એક ખામી તરીકે હું પોતે એવું માનું છું કે એ મારી નબળાઈ છે. બીજું એક, હું આમ મારો મત જે છે એને હું અપ્રગટ નથી રાખી શકતો. એને પણ હું એમ માનું છું કે રાજનીતિમાં એ થોડુંક માઇનસ પોઈન્ટ ભજવતું હોય એવું મને લાગે. જરૂર હોય ત્યાં શાંતિ પણ આપ પ્રગટ કરો છો. હા, એ હું નથી જ રાખી શકતો. પરિવારની આપની પાસે શું અપેક્ષા હોય? શું પરિવારનો હું એટલો મોટો ઋણી છું ઓકે કે પરિવારની કોઈ જવાબદારી પરિવારના કોઈ સભ્યો એ મારી ઉપર રાખતા નથી. કુટુંબના બધા જ સભ્યો એવું માનીને ચાલે છે કે આની પાસે ટાઈમ ન હોય એટલે આપણે એની ઉપર કંઈ રાખવું નહીં. આપના સ્વપ્નનું ગુજરાત કેવું હોય? આમ તો અત્યારે જે થયું છે એ અમારા સ્વપ્નનું જ છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ઓકે, કારણ કે આ ઘડવા માટે અમે જે દિવસે 80માં લડાઈ ભારતીય જનતા પાર્ટીના નામે શરૂ કરી, પણ ત્યારે અમે એવા દિવા સ્વપ્નોમાં રાચતા હતા કે ભાઈ ક્યારેક આપણી પણ સરકારો હશે, ક્યારેક આપણા પણ આગેવાનો ચૂંટાશે, અમે ચૂંટાઈશું એવું તો ત્યારે એવામાં નહોતા વિચારતા. અને ક્યારેક ભારતના વડાપ્રધાન પણ આપણે ઈચ્છીએ એવા હશે. માતાજીની દયાથી બધું અત્યારે છે. હવે આપણે અમારા મનમાં એવું હોય છે કે આ ગુજરાતમાં જે શાંતિ, સલામતી અને વિકાસની હરોળમાં ગુજરાત દેશનું એન્જિન, આ વિષયો જે નરેન્દ્રભાઈએ એસ્ટાબ્લિશ કર્યા છે એ સતત અને સતત એ જ દિશામાં એટલી જ તાકાતથી આગળ વધતા રહે અને હુંસાતુસી વગરનું, વૈયક્તિક અહમના ટકરાવ વગરનું, અને આપણા ગુજરાતનું જે કલ્ચર છે એ પ્રકારના આપણા ગુજરાતી કલ્ચરને છાજે એ પ્રકારની શાણી રાજનીતિથી બરાબર છે ગુજરાત આગળ ધપતું રહે એ જ અપેક્ષા છે. ને ગુજરાતનો એક બહુ મોટો વર્ગ આપને ભાવિ મુખ્યપ્રધાન તરીકે પણ જોઈ રહ્યો છે, કલ્પી રહ્યો છે અને કદાચ ઈચ્છી પણ રહ્યો છે. આપને જો એ તક પ્રાપ્ત થઈ હોય ભવિષ્યમાં તો આપ આનાથી વધારે શું કરવા ઈચ્છો? આ બધા નિબંધના વિષયો છે, લખવાની મજા આવે, એમાં કહેવા જેવું મને કંઈ લાગતું નથી. સ્કૂલમાં આવો નિબંધ આવે તો એની ઉપર બહુ સારી રીતે લખી શકાય. એનીવે, અમે છેલ્લો મારો પ્રશ્ન છે આપને, આપની ભાવિ યોજના શું છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સક્રિય રહું. એમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે રહું. ઓકે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે લોક પ્રશ્નોને વાચા આપતો રહું. રૂપાલા સાહેબ, ઓફ ધ રેકોર્ડના મંચ પર આવીને આપે ખૂબ રસપ્રદ વાતો કરી, અમારા દર્શકોને પણ તમે ઘણી માહિતી પૂરી પાડી, એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રામ રામ.